બેટા તું મમ્મી આ દેવાંગને તમે સમજાવતા હોય તો રોજે દારૂ પી પીને આવે છે અને આ રોજે પૈસાની માંગણી કરે છે. હા દર વખતે મારા પપ્પા પાસેથી માંગું એ સારું ના લાગે ને. તારી વાત સાચી છે. દેવાંગને હું સમજાવીને થાકી ગઈ પણ સુધરવાનું નામ નથી લેતો. પણ બેટા દેવાંગ તારી પાસે પૈસા માંગે તો તારે એને પૈસા નહીં આપવાના, ગમે એમ થઈ જાય. તો શું કરું મમ્મી? હા પૈસાની ના પાડું છું તો મને મારે છે અને દારૂ પીવાની ના પાડું છું તો પણ મારે છે. છોકરાનું શું કરવું મારે કંઈ સમજાતું નથી. હવે બધાય ઘરના એનાથી કંટાળી ગયા છે. આ મેં એને કીધું કે તમારે દારૂ જ પીવો છે તો ક્યાંક નોકરી કરો ને, પૈસા કમાઓ ને, પછી તમે તમારે પીજો. જ્યારે નોકરીએ જઈને પૈસા કમાઈને લાવે ને ત્યારે ખબર પડે. પણ નહીં, કંઈ કામ તો નથી કરવું. મારા પપ્પાના ઘરેથી જે પૈસા આવે ને એનો જ દારૂ પીવો છે અને મારા ઘડીએ પૈસા લઈને અને ત્યાં પૈસા માંગવા અને શરમ આવે છે. પણ બેટા તો પૈસા માંગશો તો તું બાનું શું કાઢેશ? તારી મમ્મી તને સવાલ નહીં પૂછતી હોય? ઘણા સવાલ કરે છે પણ શું કરું મમ્મી, કાંઈક ને કાંઈક બાનું કાઢીને લાવવા પડે છે. નહીંતર ના લાવું તો ઘરે મને દેવાંગ મારે છે. મારે આ વાત છે ને તારા સસરાને કરવી પડશે. નહીં મમ્મી, મારા પપ્પાને કંઈ વાત નહીં કરતા, એને ખોટું દુઃખ લાગશે. હા તો આ વાત મારે તમને નહોતી કરવી પણ હવે દેવાંગના હાથનો માર ખાઈને હું એ કંટાળી ગઈ છું. બેટા હા તો ઠીક છે, તો સંસ્કારી ઘરની છો, સમજુ છો, અને છતાંય દેવાંગની આવડી મોટી ભૂલને તું સહન કરો છો અને અમારા બધા ઘરનાનું ધ્યાન રાખશ. હા દુનિયામાં તારા જેવી દીકરી ગોતવા જાય ને તો એ ના મળે. પણ બેટા ભૂલ અમારી છે, અમે તને અંધારામાં રાખી. અને દેવાંગનું તો શું કરું ને કંઈ સમજાતું જ નથી. કોને વાત કરવી? અરે 5 મોટાને બોલાવ્યા હતા, હા શાંતિ કાકાને બધાને ભેગા કર્યા હતા, ઘણું સમજાયું. પણ નહીં, જ્યાં સુધી એને કહે ને ત્યાં સુધી એને સારું લાગે. પછી હું કોણ ને તું કોણ, કોઈની વાત એને મગજમાં ઉતરતી જ નથી. મમ્મી તમે તો એક માં છો ને, તમે એને સમજાવતા હોય તો કે આ દારૂની લત સારી નથી. કેટલો સમજાવો બેટા. હા કહીને તો મારી જીભ ડૂસા વળી ગઈ છે પણ એ છોકરામાં કાંઈ ફેર નથી પડતો. હે તારા સસરાએ તો પહેલાં એને મારેલો પણ છે તો એ સુધારો નથી આવતો. પણ બેટા તું કંઈક કર ને એવું કે સુધરી જાય. મમ્મી હું શું કરું? એની સામે બોલું તો એ મને મારે છે. રોજનો માર ખાઈને હવે મારું શરીર ખોખલું થઈ ગયું છે. બેટા માર નહીં ખાવાના. તો શું કરું? નથી સહન થતું મારાથી આ બધું. માર નહીં ખાવાના. એને કોઈ કહેવાવાળું નથી ને એટલે એ બહુ વિફરી ગયો છે. પણ આવવા દે ને ઘરે. આ વખતે જો તો હું એને કેટલી ખીજાવું છું. એને લાખ સમજાવવા છતાંય એનામાં કાંઈ ફેર નથી પડતો. બેટા આ તારી સગાઈ થઈ અને લગ્ન થઈ ગયા ને પછી દેવાંગ બગડી ગયો. પહેલાં આવો નહોતો. અરે મને આવી ખબર હોત ને તો હું તને કૂવામાં ક્યારેય ન નાખત, તારી જિંદગી ન બગાડત. અરે તારી માં થઈને તને જ ના પાડત કે બેટા રહેવા દે, મારો દીકરો અવળી લાઈન ઉપર છે. પણ હા મારા ભાગ્ય અને તારા કિસ્મત જે ભોગવવાનું લખ્યું છે ને એટલે ભોગવીએ છીએ.